નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે, ત્યારે વાતાવરણમાં અસંતુલિતતા જોવા મળી રહ્યું છે। ઋતુચક્રમાં બદલાવ આવી રહ્યો છે અને તેને જોતા રાજ્ય અને કેન્દ્ર સરકાર પર્યાવરણની ચિંતા કરી રહ્યા છે। ત્યારે રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે આજે ઓલપાડના બરબોધન ગામે ગ્રામ પંચાયત અને એસબીઆઈના સંયુક્ત ઉપક્રમે 2 એકર જમીનમાં 16,000 વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં વન પર્યાવરણ મંત્રી સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા। સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ઓલપાડના બરબોધન ગામના સરપંચ અને ગ્રામજનોએ પર્યાવરણની ચિંતા કરી અને ગામમાં 2 એકર જમીનમાં 16,000 વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવાની શરૂઆત કરી છે, જેમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિત ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આમ તો સામાન્ય રીતે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામની જાહેરાત કરી હતી। માતાનું ઋણ અદા કરવા એક વૃક્ષ દરેક વ્યક્તિએ લગાવવું જોઈએ અને આ અભિયાન રાજ્યમાં મહા અભિયાન બન્યું હતું। સમગ્ર દેશની અંદર ચાલુ રહ્યું છે, ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે વિશ્વ પર્યાવરણ દિવસે દેશના તમામ લોકોને આહવાન કર્યું હતું કે દુનિયાની અંદર સૌથી અમૂલ્ય સંબંધ હોય તો એ માનવ સંબંધ છે અને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ માનવ ઋણ ક્યારેય નથી ચૂકવી શકતો। એટલા માટે દેશની 140 કરોડની જનતાને મોદી સાહેબે આહવાન કર્યું હતું કે તમે માનવ ઋણ ચૂકવવા માટે એક પેડ માં કે નામનું વૃક્ષ દરેક લોકો વાવે અને ઉછેર કરે, ત્યારે આપણે આ એક માનું ઋણ ચૂકવી શકીશું। ત્યારે સમગ્ર દેશની જનતાએ આ એક આહવાનને જન આંદોલન બનાવી દીધું છે। ગુજરાતની અંદર 16 કરોડથી વધુ વૃક્ષો વાવી ચૂક્યા છે। સમગ્ર દેશની અંદર તમામ રાજ્યોમાં પણ આ એક પેડ માં કે નામનું અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે આજે બરબોધન ખાતે ગ્રામ પંચાયત દ્વારા ગામજનો દ્વારા આજે અહીંયા 2 હેક્ટરની અંદર એક પેડ માં કે નામના વૃક્ષોનું આજે તમામ લોકો આવીને એનું વૃક્ષારોપણ કર્યું હતું અને કાયમ માટે જાળવણી થાય એના માટે પંચાયતે વ્યવસ્થા પણ કરી છે અને અહીંયા પણ એમને મેં ખાતરી આપી છે કે અહીંયા એક વન કવચનું પણ નિર્માણ થાય, કે સિટીની નજીક આવેલું છે, અહીંયા લોકો પણ આવે છે। ગુજરાતની અંદર આ વખતે પણ ઘણા બધા વન કવચો બનાવવાના છે, ત્યારે આ બરબોધનની ગામની જનતાના આજુબાજુના લોકોને એક સારું અહીંયા વાતાવરણ મળી રહે એટલા માટે અહીંયા એક વન કવચ પણ અમે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના 2 ધારાસભ્યો આમને સામને આવી ગયા, જે ધારાસભ્ય યોગેશ પટેલે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનો પ્રહાર કે જે ધારાસભ્યના કટાક્ષ મામલે રાજકારણ ગરમાયું છે। ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલને આપ્યો જવાબ, જ્યાં કાચબા અને સસલાની કહેવત ઉપર કટાક્ષ કર્યો, ત્યારે ધારાસભ્યના પ્રહારોથી રાજકારણ ગરમાયું છે। ત્યારે આવો જોઈએ શું કહેવામાં આવ્યું। મને ફોન કરે એક તો નડ્ડાજી નો પીએ નો ફોન આવ્યો કે 3 વાગે નડ્ડાજી વાત કરશે। મેં કીધું હવે વાત ભરવા જેવી નથી, કારણ કે આજ વાત કરવાના હતા એટલે દિલ્હી સુધી માજલપુર ને લોકો જાણી ગયા છે। હવે આ પહેલા કોર્પોરેશન આવવાની છે, આપણે બધાએ જે બી જો પેલી સ્કીમ તો ચાલુ જ છે, 2 દાડામાં જે વોર્ડ વધારે કામ કરશે ચકાચક થઈ જશે વોર્ડ, એટલે બધી જ ગ્રાન્ટ એને મળવાની છે। એટલે એક જ વોર્ડમાં આટલા બધા રૂપિયા મળે તો કેવું થઈ જાય। એટલે જે વોર્ડના આવ્યા છે 4 વોર્ડના આવ્યા છે, હવે દમ મારો જેના વધારે થશે એને ફાયદો થવો। ખાસ કરીને હવે કોર્પોરેશન આવશે, હવે અમારી પાછા 1-2 સીટ આપણે ગુમાઈએ નહીં, એ જોજો। બધાએ જે રીતે ભૂતકાળમાં કામ કર્યું છે એ રીતે જ આપણે કામ કરવાનું છે અને માજલપુરમાં બધી સીટો જીતાય એ રીતે આપણે કામ કરીએ। આપણા સાંસદ ને આપણા વિજયભાઈ અહીંયા કહે કે ઓછામાં ઓછા આપણે વોટ મળ્યા તો કેવું લાગે આપણે? મને લાગે કશું નહીં લાગતું તમને।
તો આપણે સભ્ય વધારી દઈએ 2 દાડામાં જેટલા થાય. જો 50-50 કરશો ને એક જણ તો આપણે વધી ગઈ. આમાં આપણે મોટા નેતા એવું કીધું કે આકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે આટલા બધા કાર્યકર્તા લોકોએ પ્રાથમિક સભ્ય કર્યા કેવી રીતે. એવું વાત તો સાચી છે, સંશોધનનો વિષય છે, અને સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા. બરાબર. એમને હું પણ ઉદાહરણ આપ્યું કે પેલા સસલાના કાચબાની રેસ એક આના પેપરમાં આવ્યું કે નહીં ખબર નથી મને, પણ એનું બી ઉદાહરણ આપ્યું. તો મેં કહ્યું જો સાચું કરીને બતાવ્યું ને તો લોકોએ તો વાર્તાઓ સાંભળી આટલા વર્ષથી, કોઈ જોઈ છે રેસ? હવે તો કાચબા અને સસલાની રેસ બી કરીને બતાવી સાચી. યોગેશ કહે કે હું સસલો, સોરી નામ બોલ્યું, કાકા કે હું તો સસલો. આ મારો બેટો કે ધીરે 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 કરીને પાસ થઈ ગયો. મેં કહ્યું હા એ તો અમારી આવડત છે, એવું હવે કરતા જ હોય છે ધીરે ધીરે, પણ આગળ પહેલું આગળ સૌથી આગળ જવાનું. કારણ કે દિલ્હી વાળા મને તો અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમરેલીના રાજુલામાં યુવાનનું મોત નીપજ્યું છે. 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે, જ્યાં લગ્ન પ્રસંગમાં ગરબે રમતા સમયે હાર્ટ એટેકથી યુવાનનું મોત નીપજ્યું છે. એકના એક પુત્રનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાયો છે કે જ્યાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત નીપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીના રાજુલામાં યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે, જ્યાં 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે ગરબા રમતે રમતે જે હાર્ટ એટેક આવવાનો આજે બનાવ બન્યો છે, જ્યાં લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગમાં યુવાન ગરબે રમતો હતો, ત્યારે ગરબે રમતા રમતા હાર્ટ એટેક આવ્યો અને જેમાં પરિવારનો એકના એક પુત્રનું મોત નીપજતા પરિવાર ઉપર જાણે કે આપ તૂટી પડ્યું હોય. ત્યારે આ સાથે જ રાજુલાથી સંવાદદાતા વીરજી શિયાળ જોડાઈ ગયા છે. જી વીરજી, વાત કરવામાં આવે 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે, શું છે વધુ વિગત? જી સર, રાજુલા શહેરમાં ગઈકાલે લગ્ન પ્રસંગમાં રાત્રિના સમયે યુવક રાસ ગરબે રમતો હતો, ત્યારે યુવક અચાનક જ ઢળી પડતા જેનો હાર્ટ એટેક આવ્યો હતો અને મોત નીપજ્યું હતું. જ્યારે રાજુલાની ખાનગી હોસ્પિટલ સબ વિસ્તારમાં તેને ખસેડાયા હતા અને ફરજપુરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અને આ એકને એક પુત્રનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જી વીરજી, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમરેલીના રાજુલામાં યુવાનનું મોત નીપજ્યું છે. 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે, ત્યારે લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગમાં ગરબે રમતી વખતે યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું છે. ત્યારે પરિવારનો એકના એક પુત્ર હતો, પરિવારનો એકના એક પુત્રનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાયો છે. તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં નેશનલ હાઈવે 48 ઉપર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. ત્યારે કિમ4 રસ્તાથી માંગરોળના ધામડોળ જે પાટિયા સુધી ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી છે. આશરે 15 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે. ગઈકાલે રાત્રિથી આ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે, જ્યાં કિમ નદીના બ્રિજ પર ટ્રાફિક જામ ચાલી રહ્યો છે અને જ્યાં સમારકામ ચાલી રહ્યું છે, સમારકામના લીધે આ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ત્યારે સમારકામને લઈને ગઈકાલે રાત્રિથી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. અનેક વાહન ચાલકો અને એમ્બ્યુલન્સ પણ અટવાયા હતા. ત્યારે કોસંબા પોલીસ અને પાલોદ પોલીસ જિલ્લા ટ્રાફિકની પણ કાર્યવાહી કે જ્યાં ટીવી સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો કે ડ્રોન મારફતે આ દ્રશ્યો લેવામાં આવ્યા છે. ભારે માત્રામાં ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સાથે જ સુરતથી સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે. જી કિરણસિંહ, વાત કરવામાં આવે સુરતના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો, શું છે વધુ વિગત? મહેન્દ્ર, નેશનલ હાઈવે 48 એટલે ભારતનો લાઈફ લાઈન કહેવામાં આવે છે, પરંતુ આ લાઈફ લાઈન કહેવાતો આ નેશનલ હાઈવે હાલ માથાના દુખાવા સમાન બની ગયો છે. કારણ કે અમદાવાદથી જે મુંબઈ તરફ જવાનો જે રસ્તો છે, અતિશય બિસ્માર અને રસ્તા પર જે ચોમાસા બાદ જે કામગીરી કરવાની છે તે હવે તંત્ર જાગ્યું છે
એટલે એની કામગીરીના કારણે સતત છેલ્લા 2 દિવસથી હાઈવે પર જે કામ ચાલી રહ્યા છે તેને લઈને 10-10, 15-15 કિલોમીટર લાંબી લાઈનો લાગી રહી છે. લોકો કલાકોના કલાકો ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે. પોલીસની આખી ટીમ છે, જે વિસ્તારની હાઈવે પર પોલીસ આવતી હોય, હાઈવે પર જે પોલીસ સ્ટેશન હોય, જિલ્લા ટ્રાફિક હોય, સ્થાનિક પોલીસ હોય, તમામ લોકો દંડે લાગી જતા હોય છે, કામે લાગી જતા હોય છે. કારણ એટલો બધો ટ્રાફિક જામ થઈ જતો હોય છે. સૌથી ખરાબ હાલત જો કોઈની થતી હોય તો ઇમરજન્સીમાં કોઈ દર્દીને લઈને જ્યારે 108 કે કોઈ ઇમરજન્સી વાહન પસાર થતું હોય તો તે ફસાઈ જતું હોય છે. તેને ગામડાના શોર્ટકટ રસ્તેથી બહાર કાઢવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ જે ટ્રાફિક છે તે ડામરોજ ગામથી છેક કામરેજ સુધી એટલે 14 થી 15 કિલોમીટરનું ટ્રાફિક છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યું છે. કારણ કે નેશનલ હાઈવે 48 પર જે નરોલી ગામ છે ત્યાં કીમ નદી પર જે રેલિંગ તૂટી ગઈ હતી તેની કામગીરી થોડા સમય પહેલા કરી હતી અને ત્યારબાદ જે કીમ નદીનો જે બ્રિજ છે તેના પર કામગીરી ચાલી રહી છે. અને આ કામગીરીના કારણે ટ્રાફિક જામ થાય છે. કારણ કે વાહનો ત્યાં ટ્રાફિકમાં ફસાઈ જતા હોય છે એટલે લાંબી લાઈન લાગી જતી હોય છે. લોકો ટોબા પોકારી ઉઠ્યા છે. ખુદ જિલ્લા પોલીસ પણ કંટાળી ગઈ છે. કારણ કે ટ્રાફિક જ એટલો બધો હેરાન કરી રહ્યો છે. કારણ કે જે મેનેજમેન્ટ જે જોવે હાઈવે ઓથોરિટીનું તે જોવા મળતું નથી અને વાહન ચાલકો ટોલ ભરીને થાકી જાય છે અને બદલામાં આવે છે માત્ર માથાના દુખાવા અને ટ્રાફિક. છેલ્લા 2 દિવસથી આ ટ્રાફિકના કારણે વાહન ચાલકો મહેન્દ્ર પરેશાન થઈ ગયા છે. જી કિરણસિંહ, વધુ વાત કરવામાં આવે કે બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને ટ્રાફિક જામ સર્જાયો છે, ત્યારે શું આ ટ્રાફિક જામ ન થાય તે માટે થઈને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે? બિલકુલ મહેન્દ્ર, કારણ કે 6 લેન જે રસ્તો છે તો આ રસ્તા પર અવર જવર એટલું સરળતાથી થતું હોય છે. પરંતુ આ તંત્ર છે તો એ ચોમાસામાં જ્યારે પણ ચોમાસાની શરૂઆત થાય અને ચોમાસું પૂર્ણ થતું હોય ત્યાં સુધીમાં રસ્તા એટલા બિસ્માર બની જતા હોય છે અને એ બિસ્માર રસ્તાના કારણે મસ્ત મોટા ખાડા પડી ગયા હોય છે. આપ જો ડામરોજથી જો તમે કામરેજ સુધી આવો તો સાઈડ શોલ્ડરના જે ખાડા છે તમને એવું લાગે આ નેશનલ હાઈવે 48 નથી, કોઈ ચંદ્ર પરનો ખાડા ટેકરા વાળો રસ્તો હોય એવો સાઈડ શોલ્ડરની હાલત છે. કોઈ વાહન સાઈડ પર ઉભું રહેવું હોય તો મસ્ત મોટા ખાડા છે. એ કામગીરી પણ હવે ચાલુ કરી છે હાઈવે ઓથોરિટીએ. એટલે કે જે બ્રિજની કામગીરી નથી ચાલી રહી પરંતુ જે બ્રિજ છે એના પર પડેલા જે ખાડા છે તે ભરવાની કામગીરી ચાલે છે. રસ્તા રિપેરિંગની કામગીરી અલગ અલગ જગ્યા પર ચાલી રહી છે. તેના કારણે ટ્રાફિક, કારણ કે રસ્તો બનતો હોય છે તે જે અંતરનો રસ્તો બનતો હોય તે બંધ કરવાની નોબત આવતી હોય છે. એના કારણે ટ્રાફિક જામ થતો હોય છે. પરંતુ જે રીતની ટ્રાફિક સર્જાઈ રહી છે ને વાહન ચાલકો ટોબા પોકારી ઉઠ્યા છે. કારણ કે કલાકો તેઓ ટ્રાફિકમાં ફસાઈ જતા હોય છે. ત્યારે છેલ્લા 2 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાહન ચાલકો શોર્ટકટ રસ્તા હોય છે, ગામડાના જે આંતરિક રસ્તા હોય છે તે રસ્તા પર વળી જતા હોય છે. એટલે જે જાણકાર હોય છે, જેને રસ્તા ખબર હોય છે તે રસ્તા પરથી સરળતાથી નીકળી જતો હોય છે. પરંતુ જે સીધી લાઈન પર જે ટ્રાન્સપોર્ટરના જે હેવી વાહનો છે તે તો આંતરિક રસ્તા પર જઈ ના શકે એટલે તેવા મોટા વાહનો હાઈવે પર ફસાઈ જતા હોય છે અને તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જી કિરણસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે કે જ્યાં કીમ નદી પર બ્રિજનું જે કામ ચાલી રહ્યું છે તેને કારણે ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ત્યારે કોસંબા પોલીસ, પાલોદ પોલીસ, જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ. તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના આમોદમાં નેશનલ હાઈવે 64 ઉપર અકસ્માતની ઘટના બની છે જ્યાં ટ્રકના ટાયર નીચે આવી જતા એક મહિલાનો આબાદ બચાવ થયો છે. ત્યારે ટ્રક ડ્રાઈવરને સ્થાનિકો દ્વારા માર મારવામાં આવ્યો છે. ત્યારે બાઇક સવાર રોંગ સાઈડ ઉપર જતા અકસ્માતની ઘટના બની છે જ્યાં બિસ્માર માર્ગને કારણે ધૂળ ઉડતી હતી. ત્યારે ધૂળની ડમરીઓ ઉડતી હોવાને લીધે હાલાકી જોવા મળી રહી છે. ત્યારે વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવી આ રોડની તેવી માંગ ઉઠી છે. से आ रहा जम्मू सर जाऊंगा, ये रोड सर ये बहुत परेशान है, खड्डे बहुत है, उसमें टायर पंचर हो जाता है, पाटा का नुकसान होता है, सब नुकसान होता है. जल्दी ये रोड अच्छा हुए तो अच्छा है. રોંગ સાઈડ પર આ રોડથી ત્રાસી ગયા છે. રોડ બહુ ખરાબ છે. અત્યાર સુધી કોઈ એ નથી કર્યું, કોઈ રિપેરિંગ જ નહીં, કોઈ એ જ નથી, કોઈ જાતનો એ જ નથી. અમારી રજૂઆત એ જ છે કે સારી રીતે આ રોડ બની જાય. रोड अच्छा बनाया सरकार, दिक्कत होती है ड्राइवरों को, पानी होती है बारिश में दिक्कत होती है, गड्ढा हो जाता है.
કહી શકાય કે કરોડો રૂપિયાના ખર્ચે 2 વાર આ રોડ બનાવવામાં આવ્યો હતો, જેને લઈને બંને વખત આ રોડ થોડાક જ સમયના અંતરની અંદર તૂટી જવા પામ્યો હતો. અવારનવાર નાના મોટા અકસ્માતો થાય છે. જ્યાં આગળ થોડા સમય પહેલા અહીંયા એક એક્સિડન્ટ થયું જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને હાલમાં અત્યારે જ એક બાઇક સવાર રોંગ સાઈડ ઉપર જતા એક મહિલાનો આબાદ બચાવ થયો હતો. તો કહી શકાય કે આ જે રોડ ઉપરથી જે પથ્થરો ઉડી રહ્યા છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, તેને લઈને બાઇક સવાર રોંગ સાઈડ પર જવા માટે મજબૂર થયો હતો, જેમાં એક મહિલાનો આબાદ બચાવ થયો હતો. જ્યારે વધુમાં કહી શકાય કે ડ્રાઈવરને પણ અહીંયા આગળ ઢોળ માર મારવામાં આવ્યો હતો. તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે વાંક કોનો કહેવાય? શું ડ્રાઈવરનો વાંક હતો કે પછી બાઇક સવારનો વાંક હતો કે પછી રોડનો વાંક? જેની અંદર ડ્રાઈવરને અહીંયા આગળ માર મારવામાં આવ્યો હતો, બાઇક સવાર અને એમના પરિવારજનો થકી મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ જે ધૂળની ડમરીઓ ઉડી રહી છે તે કેમેરામેન તમને બતાવશે કે આ જે ગાડીઓ અહીંયાથી જઈ રહી છે તે ગાડીઓની ધૂળની ડમરીઓ જે છે તે બાઇક સવારની આંખોમાં જાય છે અને નાના મોટા અવારનવાર અકસ્માતો થાય છે. આ રોડનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ જે એક્સિડન્ટ થયું હતું તેને લઈને, અને મહિલાનો આબાદ બચાવ થયો હતો, જેમાં રોડ ઉપર ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે. કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે 2 વાર આ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેને લઈને આપણી સાથે અહીંયા આગળ એક બાઇક સવાર આવ્યા છે, તેમને આપણે પૂછીશું કે શું કહેવા માંગશે આપણને આ રોડને લઈને. આ રોડ બહુ ખરાબ થઈ ગયો છે. અભી થોડા દિવસ પહેલા એક્સિડન્ટ થયું હતું ને અબે પાછું બચી ગઈ એક છોકરી, રોંગ સાઈડ ગાડી ચાલતી હતી એટલે અંદર પથ્થર ઉડીને આવ્યો તો એક્સિડન્ટ થયું હતું. પછી લેડીઝ પાછલા ટાયરમાં આવતી પછી આદમી ટાયર પરથી ખેંચીને એને બચાવી લીધી. તમે શું રજૂઆત કરવા માંગો છો? આ રોડ ઘરે ઘરે તૂટી જાય છે. આટલા ખર્ચાથી બનાવેલો રોડ ટૂંક સમયની અંદર પતી ગયો. તો કહી શકાય છે કે આ રોડ જે થોડા સમયની અંદર તૂટી જાય છે તેને વહેલી તકે સારી રીતે સમારકામ કરવામાં આવે, જેથી કરીને આવા નાના મોટા અકસ્માતો ન સર્જે. બીજી બાજુ જોવા જઈએ તો એક બાજુ ગંદકીનું સામ્રાજ્ય પણ છે, જ્યાં આગળ તમને કેમેરામેન બતાવી રહ્યા છે કે આ જે વારંવાર અહીંયા આગળ ગંદકીનું સામ્રાજ્ય છે, જ્યારે કેટલી બાજુ ગટરો ખુલ્લી છે જેની અંદર નાના મોટા બનાવો બનતા જ રહે છે. વહેલી તકે અહીંયા આગળ આ રોડનું સમારકામ કરાવવામાં આવે તેવી લોક કહી શકાય કે કરોડો રૂપિયા તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીના વિસ્તારમાં આવતા ઝઘડિયા, ભરૂચ જેવા તાલુકાના કાંઠા વિસ્તારના ગામોએ લાંબા સમયથી આડેધડ રેતી ખનન થાય છે. આ દરમિયાન હાલમાં શુક્લતીર્થ ખાતે નર્મદા નદીમાં 4 લોકો ડૂબી જવાની ઘટના બનતા સમગ્ર જિલ્લામાં શોક ફેલાયો છે. ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આના માટે નર્મદા નદીમાં લાંબા સમયથી ચાલતા રેતી ખનનને જવાબદાર ગણી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવ્યું કે હાલમાં તારીખ 14 અને 15ના રોજ શુક્લતીર્થ ખાતે નર્મદા નદીમાં કુલ 4 લોકો ડૂબી જવાના કારણે મોત નીપજ્યા હતા. ત્યારે પત્રમાં જણાવવામાં આવ્યું છે કે નર્મદા રેતી ખનન માફિયા ભરૂચ તાલુકાના ગઈકાલે અને પરમ દિવસે બહુ ભયંકર દુઃખદ ઘટના ઘટી. ગઈકાલે ભરતીની ઓટ પણ હતી પૂરમના કારણે, અને કેટલાક રેત માફિયાઓએ શુક્લતીર્થ પાસે ઊંડા ખાડા ખોદ્યા છે રેતી કાઢવાના, મશીનથી રેતી કાઢી. એમાં વેજલપુરના સામાજિક મરણોત્તર વિધિ માટે એક પરિવાર ત્યાં ગયો. એમને ખ્યાલ નહીં કે આટલા ઊંડા ખાડા છે અને તેમાં ભરતીનું પાણી, એટલે એ ઊંડા ખાડામાં ગરકાવ કરી ગયા. એમાં 3 લોકો કાલે એ મૃત્યુ પામ્યા, એક જ પરિવારના. એના 1 દિવસ પહેલા સુરતના એક યુવાન એ પણ ત્યાં નાહવા માટે આવ્યા છે, એ પણ આ ખાડામાં રીતના પડીને મરી ગયા. આમ 2 દિવસમાં 4 આ રીતના આકસ્મિક મૃત્યુ પામ્યા છે. અને એમાં ખાસ કરીને જે રેત માફિયાઓ આડેધડ નદીમાં ગેરકાયદેસર રેતી કાઢી છે એનું મેઇન કારણ આ છે. આ ભરૂચ તાલુકા પૂરતું જ નહીં, ઝઘડિયા તાલુકામાં ટોટીદરા પાસે પણ 4-5 વર્ષ પહેલા ઘટના ઘટી હતી. નારેશ્વર કરજણ તાલુકામાં ત્યાં પણ 4-5 વર્ષ પહેલા અમદાવાદના એક પરિવાર આવ્યું, 8 થી 9 લોકો ડૂબી ગયા હતા. અને થોડા સમય પહેલા 4-5 મહિના પહેલા જ નર્મદા જિલ્લાના ચાણોદ પોઈસા ગામે ત્યાં નર્મદા નદીની અંદર એ પણ આ રીતના
ત્યાં લૌકિક ક્રિયા માટે, મરણોત્તર વિધિ માટે બધા આવતા હોય, ત્યાં પણ એક પરિવારના 4-5 લોકો આ રીતના ડૂબી ગયા. આમ દર વર્ષે કોઈ ને કોઈ આ રીતના જે રેત માફિયા જે ખાડા ખોદેલા છે, આડેધડ રેતી કાઢે છે મશીન બોટથી મૂકીને, એના કારણે ઠેર ઠેર નર્મદા જિલ્લો, વડોદરા જિલ્લો અને ભરૂચ જિલ્લો, આખા નર્મદા કાંઠામાં ઠેર ઠેર ખાડા હોય છે. અને આવી ઘટના અજાણા માણસો આવે છે, એમને ખ્યાલ હોતો નથી કે અહીંયા ખાડા ઊંડા છે, આ રીતના ભોગ બનતા હોય છે. આ તો માનવની વાત કરું, કેટલીક વખત તો પશુઓ આવી જગ્યાએ પાણી પીવા જતા હોય તો પશુઓ પણ અંદર દટાઈ ગયા હોય છે. ઊંડા ખાડા હોવાના કારણે ઉપરથી ક્યાંય પત્તો પણ લાગતો નથી. આ સ્થિતિનો આખો 3 જિલ્લામાં આ સ્થિતિ છે. આના માટે અગાઉ પણ મેં વારંવાર જિલ્લા સંકલન હોય કે પછી જવાબદાર અધિકારીઓ હોય, કલેક્ટર કે પછી પોલીસ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી છે. 3 જિલ્લામાં, નર્મદા જિલ્લો હોય, વડોદરા જિલ્લો કે ભરૂચ જિલ્લો, અને રાજ્ય સરકારમાં પણ ભૂતકાળમાં લખ્યું છે. હા, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગયા વર્ષે કડક હાથે કામ લીધું, એટલે 5-6 મહિના બિલકુલ આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકી ગઈ હતી, પણ ફરી પાછી આ પ્રકારની ચાલુ થઈ છે. ભરૂચ જિલ્લામાં